આપના ગુરુ મહારાજ કોણ છે અને આપણે ક્યારે દીક્ષા લીધી? ગુરુ મહારાજ પાસેથી આપ શું શીખ્યા? બરાબર. મારા ગુરુ છે મારા મોટા બાપુ, એટલે કે ગુલાબ ભારતી બાપુ લીલકંઠ મહાદેવના મહંત, જે સારા બ્રહ્મ મુહૂર્તમાં કાયમ માટે ભજન કરે, આરતી કરે. એણે મને જે હરિપ્રકાશગીરી બાપુ રતનપર, હા હા બરાબર, એમને બેયની હાજરીમાં મને મારા ગુરુજીએ કથા કે બેટા તું કથા કર. અને મેં ત્યારે મારા ગુરુજીને એવું કીધું હતું કે હું થોડોક આમ વિકલાંગ છું, જી જી મને થોડીક આમ તકલીફ છે અને મને બોલવામાં ઘણી તકલીફ થાય છે. કારણ કે એટલે ગુરુજીએ એવું કીધું માથે હાથ મૂકીને, ગુલાબ ભારતી બાપુએ, કે તને આ તકલીફ તું હનુમાનજીની ઉપાસના કરે છો એટલે તું સુંદરકાંડ કર, હનુમાનજીની ઉપાસના કર, બજરંગ બાણ, હનુમાન ચાલીસા કર, જેથી કરીને તારો અવાજ સેન્સ થઈ જશે અને તને જે તકલીફ છે એ દૂર થઈ જશે. સદગુરુના કહેવાથી પછી મેં જે સુંદરકાંડનો પાઠ શરૂ કર્યો, જી પછી મેં બજરંગ બાણ ચાલુ કર્યું. તો જે મને બોલવામાં જે કાંઈ પ્રોબ્લેમ હતો, તકલીફ હતી, તો 12 વર્ષનો યોગ એક આખો પૂરો કર્યો. કે 12 વર્ષ કાંઈ નહીં જમવું, બાજરાનો રોટલો છાશ સિવાય બીજું કાંઈ નહીં જમવું, અને 12 વર્ષ સુધી ધૂણે બેસી અને 12 વર્ષ સુધી ગુરુજીએ જે સદગુરુએ જે આદેશ આપ્યો એ પ્રમાણે 12 શિવ પુરાણ હનુમાનજીને સંભળાવ્યા. વાહ બાપુ વાહ, બેસી અને 12 રામકથા હનુમાનજીને સંભળાવી. અદ્ભુત. હા. અને પછી 6 દેવી ભાગવત સંભળાવ્યા અને 13 ભાગવત સંભળાવ્યા. અને ત્યાર પછી ગુરુજીના આશીર્વાદ લઈ અને જ્યારે હું કથા કરવાની તૈયારી કરી ત્યારે મારા ગુરુજીનો કૈલાસવાસ થઈ ગયો છે. બરાબર. એટલે આપનું જીવન ના, એ ગુરુજીનો એક ચમત્કાર જ કહેવાય એવું આ આપણે લાગે છે. ચમત્કાર. હા, ગુરુ કૃપા. આપણા જે કૃપા. સનાતન ધર્મમાં કહેવાય છે કે ગુરુ એ જ ભગવાન છે, હા, તો એ આપને સાક્ષાત થતું હોય એવું લાગે છે. હા.